શું તમને ખ્યાલ છે આજથી લઈને 10 વર્ષ પછી તમને સૌથી મોટો અફસોસ કઈ બાબતનો હશે? અને એ છે જમીન નહીં ખરીદવાનું. જમીનની કિંમત દિવસે દિવસે વધતી જાય છે, કારણ કે જમીન એક કુદરતી રિસોર્સ છે, એ કદી વધવાની નથી. તમે લક્ઝરિયસ કાર, મોંઘા મોબાઈલ, મોંઘીદાર ઘડિયાળ કે પછી અન્ય ભૌતિક ચીજ વસ્તુઓમાં પૈસા ઇન્વેસ્ટ કરો છો, તેનું વેલ્યુ દિવસે દિવસે લગભગ ઘટતું જાય છે. આ બધી જ વસ્તુઓની કિંમત 10 વર્ષ પછી લગભગ નહીં બરાબર થઈ જાય છે. જ્યારે જમીનની સાચી મજા 10 વર્ષ પછી શરૂ થાય છે. જમીન એક એવી સંપત્તિ છે જે આજથી લઈને આવનારી દરેક પેઢી સુધી આપી શકાય છે. માણસનો પહેલો સાથીદાર પણ જમીન છે અને છેલ્લો સાથીદાર પણ જમીન છે. તમે જોઈ શકો છો કે થોડા વર્ષો પહેલાં જે ધંધા માર્કેટમાં રાજ કરતા હતા તે ધંધા હાલમાં જોવા મળતા નથી. અને આજે તમે ધંધો કરો છો એ ધંધો થોડા વર્ષ પછી ચાલશે કે નહીં એની પણ કોઈ ગેરંટી નથી. કરોડો રૂપિયાના રોકાણ પછી પણ ધંધા બંધ થઈ જાય છે કે બદલવા પડે છે. દિવસે દિવસે ધંધાનું વલણ ચેન્જ થાય છે અને હરીફાઈ વધતી જાય છે અને આવનારો જમાનો ડિજિટલ તરફ વધતો જાય છે. આવા તમામ પ્રકારના ઉતાર ચઢાવની સામે વિશ્વમાં એક જ એસેટ આજ દિન સુધી અડીખમ ઊભું છે અને એ છે જમીન. તમે અત્યારે એ જ વસ્તુ વિચારો છો કે આપણા બાપ દાદા આપણા માટે 50-100 વીઘા મૂકતા ગયા હોત તો અત્યારે કંઈ જ કરવું ના પડત. આ જ વાક્ય બોલવાનો મોકો તમારા બાળકને નહીં આપો અને આજે જ કરો ઇન્વેસ્ટમેન્ટ જમીનમાં. જો તમારું બજેટ ઓછું હોય તો શહેરથી દૂર અથવા તો 2-3 વીઘામાં ઇન્વેસ્ટ કરો, પરંતુ આ મોકો હાથમાંથી જવા ના દો, નહીતર પસ્તાવાનો વારો આવશે.